લગ્નના 15 વર્ષ બાદ ડભોઈના એક નિસંતાન દંપતીને ત્યાં 15 વર્ષ બાદ પારણું બંધાયું છે, જેમાં ડભોઈની એક ખાનગી હોસ્ટેલનો મહત્વનો ફાળો છે. છેલ્લા દોઢ દાયકાથી સંતાન સુખ માટે ટળવળતા એક દંપતીના ઘરે ખુશીઓનું આગમન થયું છે. 15 વર્ષના લાંબા ગાળા બાદ અને સંઘર્ષ બાદ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અંતરિયાળ ધમધરા ગામના વતની સરોજ તડવીને લગ્નના ઘણા વર્ષો પછી પણ સંતાન સુખથી તેઓ વંચિત હતા. ત્યારે 15 વર્ષ દરમિયાન દંપતી અનેક હોસ્પિટલોના ઉમરા ઘસી નાખ્યા, મોંઘી સારવાર કરાવીને થાક્યા. ત્યારે અનેક જગ્યાએ નિદાન કરાવ્યું, પરંતુ ક્યાંયથી કોઈ હકારાત્મક પરિણામ મળ્યું ન હતું. વધતી જતી ઉંમર અને નિષ્ફળ સારવારને કારણે દંપતીએ આશા છોડી દીધી હતી. ત્યારબાદ આ દંપતી ડભોઈ સ્થિત ધ્રુવીલ નર્સિંગ હોસ્પિટલ ખાતે ડોક્ટર ધર્મેશ પટેલના સંપર્કમાં આવ્યો. ડોક્ટરે તેમના રિપોર્ટ્સની ઝીણવટભરી તપાસ કરી અને યોગ્ય માર્ગદર્શન સાથે સારવાર શરૂ કરી. ડોક્ટરની મહેનત અને ભગવાનની કૃપાથી દંપતીના વિશ્વાસને અંતે ફળ મળ્યું છે. 40 વર્ષની ઉંમરે સરોજબેને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે. ત્યારે પરિવારમાં દિવાળી જેવો માહોલ 15 વર્ષના લાંબા સમય બાદ ઘરે જોવા મળ્યો. ઘરે બાળકની કિલકારી ગુંજતા જ તડવી પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. સરોજબેન અને તેમના પતિએ આ ખુશીનો શ્રેય ડોક્ટર ધર્મેશ પટેલને આપતા જણાવ્યું હતું કે બધી આશા છોડી દેવામાં આવી હતી, પણ ડોક્ટર સાહેબની યોગ્ય દવા અને સારવાર તેમજ મહેનતને કારણે આજે અમારું આંગણું હર્યુંભર્યું થયું છે. હોસ્પિટલની વિશેષતા એ છે કે ડભોઈની ધ્રુવીલ નર્સિંગ હોસ્પિટલ વર્ષોથી ગાયનિક સમસ્યાઓ અને નિસંતાનપણાની સારવાર માટે આ પંથકમાં જાણીતી છે. ડોક્ટર ધર્મેશ પટેલની આ સફળતાએ સાબિત કર્યું છે કે આધુનિક તબીબી વિજ્ઞાન અને અનુભવી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ અશક્ય લાગતી બાબતો પણ ભગવાનની કૃપા અને ડોક્ટરની મહેનતથી શક્ય બની શકે છે. સંતાનનું એ નહોતું મળતું ને અમને આ હોસ્પિટલનું બહુ જાણકારી મળી, એ મળ્યું. ત્યાં પછી અમે અહીંયા ધર્મેશ્વરના હોસ્પિટલમાં ડભોઈમાં આવ્યા ને અમને 3 વર્ષ દવા ચાલુ કરી સરની. પછી અત્યારે 15 વર્ષ પછી અમને છોકરાનું એ મળ્યું. 15 વર્ષ પછી જે બાળકનો જન્મ થયો તેનું કેવું તમને લાગ્યું છે? અનુભવ બી સારો થયો ડૉક્ટરની દવાથી ને અમને બિલકુલ ફેર પડ્યો. અમે બીજી ઘણી જગ્યાએ ગયા પણ અમને દવાનું કોઈ અનુકૂળ ના આવ્યું ને આ દવાખાને આવ્યા અમે ડભોઈમાં ધર્મેશ્વરના, તો અમને આજે આ છોકરાનો એ મળ્યો ને આખા સ્ટાફનો ને મેડમો બધાનો આભાર માનું ને અહીંયા કોઈ બી હોય તે આવે. સરોજબેન રાજેશભાઈ તડવી, ઉંમર વર્ષ 40, ધામધરા ગામના વતની. તેમને લગ્નના 15 વર્ષ વીતી જવા છતાં પણ પ્રેગ્નન્સી રહી નથી, સંતાન પ્રાપ્તિ થતી ન હતી. તેના માટે તેમને અલગ અલગ હોસ્પિટલોમાં ઘણી બધી વર્ષો સુધી સારવાર કરાવી, છતાં પણ તેમને કોઈ પરિણામ મળ્યું નહોતું. તેઓએ અમારી હોસ્પિટલ ધ્રુવીલ નર્સિંગ હોમ એન્ડ મેટર્નિટી હોમનો સંપર્ક કર્યો અને મેં તેમના તમામ રિપોર્ટ અને કયા કારણસર પ્રેગ્નન્સી નથી રહી તેના માટેને બધા જ રિપોર્ટ કરાયા પછી તેમની સચોટ સારવાર ચાલુ કરી અને એકધારી સારવાર ચાલુ કર્યા બાદ તેમને પ્રેગ્નન્સી રહી. અને પ્રેગ્નન્સી રહ્યા બાદ 9 મહિનાની તમામ સંપૂર્ણ સચોટ એકધારી કાળજીપૂર્વકની સારવાર બાદ તેમને ગઈકાલે સંતાન તરીકે પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ. અમારી હોસ્પિટલના તમામ સ્ટાફ, ડૉક્ટર્સ અને તેમના પરિવારજનો સૌને ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. જો વંધ્યત્વના કેસોમાં એકધારી સારવાર, ચીવટપૂર્વકની સારવારને કયા કારણોસર પ્રેગ્નન્સી રહેતી નથી તેના તમામ પ્રકારના રિપોર્ટ્સ કરાયા બાદ જો ધીરજ રાખીને ધીરજપૂર્વક એકધારી સારવાર ચાલુ રાખવામાં આવે તો ચોક્કસ સફળતા મળે છે.